સાધના ટોકીસની ગલીમાં આવેલી ઇમિટેશન જ્વેલરી દુકાનમાંથી 1.24 લાખની ચોરી થતાં વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વડોદરામાં ડભોઈ રોડ ગણેશનગરમાં રહેતા પ્રવીણભાઈ બોટારામજી કુમાર મૂળ રાજસ્થાનના વતની છે અને સાધના ટોકીસની ગલીમાં ઘડિયાળી પોળ કરોડિયા પોળમાં શિવકંગન નામની ઇમિટેશન જ્વેલરીની દુકાન ચલાવે છે। ત્રીજી તારીખે તેઓ દુકાનના શટરને લોક મારીને ઘરે ગયા હતા। બીજે દિવસે સવારે નજીકમાં આવેલી દુકાનના માલિકે ફોન કરીને દુકાનમાં ચોરી થયાનું જણાવતા તેઓ તાત્કાલિક દુકાને પહોંચી ગયા હતા। દુકાને જઈને જોયું તો શટરનું લોક અને કાચના દરવાજાને મારેલા લોક તૂટેલા હતા। દુકાનમાં કાઉન્ટર ટેબલના ડ્રોવર અને પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલા રોકડ રૂપિયા 1.20 લાખ રોકડા ન હતા તેમજ 4,000ની કિંમતનો ઇમિટેશન જ્વેલરીનો સેટ ચોરી થઈ ગયો હતો। દુકાનમાં ફિટ કરેલા સીસીટીવી તથા બાજુની દુકાનના સીસીટીવી ચેક કરતા સવારે 4 વાગ્યે સફેદ કલરની ઇકો કાર લઈને ચોર આવ્યા હતા અને 4:30 વાગ્યે તેઓ દુકાનમાંથી ચોરી કરીને નીકળી ગયા હતા। બનાવ અંગે વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દુકાન આપણે સુલતાનપુરા કરોલિયા પોલમાં આવી છે અને શિવકંગન કરીને છે અને સવારે મને ફોન આવ્યો એક ભાઈનો કે તમારી દુકાનના કે તાળા તૂટી ગયા છે તો તમે આવીને જોઈ લો કે હું આવ્યો સવારે સીધો ઘરેથી અહીંયા જ આવ્યો આવીને જોયું તો બધું તાળાવાળા બધા તૂટી ગયેલા અને અંદરથી બધું સામાન તો છે અમુક થોડું ઘણું લઈ ગયા બધા બાકી મેન કેશ લઈ ગયા છે। કેશ કેટલી હતી અંદાજે? ટોટલી આ બધું સોમવારે બધાનો હિસાબ કરીને આપવાનો હતો 6 લાખ જેવા હતા ટોટલી। કેટલા ચોર હતા અંદાજે તમારે ત્યાં? 3 જણા હતા અંદર 3 જણા જેવા। શું લઈને આવ્યા હતા? એ 4 વ્હીલર લઈને આવ્યા હતા કંઈક ઇકો જેવી કંઈક ગાડી હતી અને 3-4 જણા હતા કંઈક એક જણ ગાડીમાં જ હતો અને 3 જણ અંદર આવ્યા હતા એવું કંઈક હતું। આગળ તમે કઈ પ્રોસેસ કાર્યવાહી કરી? એટલે FIR કરાવી દીધી છે સવારે અહીંથી આવીને ડાયરેક્ટ તરત ત્યાં પોલીસ સ્ટેશન જઈને કરાવી દીધું છે કરીને લખાવી દીધું બધું। એ લોકો આવ્યા હતા ચેકિંગ માટે બધું ચેક કરીને ગયા છે હવે।